વાવથરા જિલ્લા પંચાયત કચેરી ખાતે દીવા તળે અંધારો જેવી સ્થિતિ સામે આવી છે। એક તરફ જિલ્લા પંચાયતની ચૂંટણી અને નવી બોડીની રચનાને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ જિલ્લા પંચાયત કચેરીમાં ફાયર સેફટીની ગંભીર બેદરકારી સામે આવતા અનેક સવાલ ઊભા થયા છે। જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ઓફિસ બહાર લગાવવામાં આવેલી ફાયર સેફટીની બોટલો એક્સપાયર હાલતમાં જોવા મળી હતી। સરકારી કચેરી જેવી મહત્વપૂર્ણ જગ્યાએ સુરક્ષા સાધનો જ સમય મર્યાદામાં પૂર્ણ થયેલા હોવાના કારણે કર્મચારીઓ તેમજ અરજદારોમાં ચિંતા ફેલાઈ છે। સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે જો કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય તો આવી એક્સપાયર ફાયર બોટલો કેટલી અસરકારક સાબિત થશે અને જો ન કરે નારાયણ કોઈ અનહોની સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તેવા અનેકો સવાલ ઉઠી રહ્યા છે। મહત્વનું છે કે સરકારી કચેરીમાં ફાયર સેફટીના નિયમોનું પાલન ફરજિયાત કરવામાં આવે છે, છતાં વાવથરા જિલ્લા પંચાયત કચેરી ખાતે દેખાયેલી આ બેદરકારી વહીવટી તંત્રની કામગીરી સામે પ્રશ્ન ચિહ્ન ઉભો કરે છે। હવે સંબંધિત વિભાગ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવશે કે નહીં, જે હવે જોવું રહ્યું।